અમદાવાદના આશ્રમ રોડ પરથી એમડી ડ્રગ્સ સાથે એસઓજી પોલીસે એક આરોપીની ધરપકડ કરી લીધી છે। ગુરુવારે બાતમીના આધારે એસઓજીની ટીમ આશ્રમ રોડ ઉપર વોચ ગોઠવવામાં હતી ત્યારે જ ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમજાને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે પકડાઈ જવાના ડરથી આરોપી મોહમ્મદ હમજાએ પોલીસ કર્મી ઉપર કાર ચડાવી દેવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે પીછો કરી અને આરોપી મોહમ્મદ હમજાને પકડી પાડ્યો। એસઓજીએ આરોપી પાસેથી 5.81 લાખની કિંમત એમડી ડ્રગ્સ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી નશો કરતો હતો। ખર્ચ કાઢવા માટે તે ડ્રગ્સ પેડલર બન્યો। આરોપી મકબૂલ પઠાણ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લેતો હોવાનો પણ ખુલાસો થયો છે। આરોપી મોહમ્મદ હમજા વિરુદ્ધ અગાઉ ચોરીના 10 સહિત 12 ગુના નોંધાઈ ચૂક્યા છે। આશ્રમ રોડ ઉપર વોચ ગોઠવવામાં હતી ત્યારે જ ડ્રગ્સ પેડલર મોહમ્મદ હમજાને રોકવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। ત્યારે પકડાઈ જવાના ડરથી આરોપી મોહમ્મદ હમજાએ પોલીસ કર્મી ઉપર કાર ચડાવી દેવાનો અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસે પીછો કરી અને આરોપી મોહમ્મદ હમજાને પકડી પાડ્યો। એસઓજીએ આરોપી પાસેથી 5.81 લાખની કિંમતનો એમડી ડ્રગ્સ સહિત 11 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। તો તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી છેલ્લા 3 વર્ષથી નશો કરતો હતો। ખર્ચ કાઢવા માટે તે ડ્રગ્સ પેડલર બન્યો। આરોપી મકબૂલ પઠાણ નામના આરોપી પાસેથી ડ્રગ્સ લેતો હોવાનો પણ ખુલાસો થયો છે। આરોપી મોહમ્મદ હમજા વિરુદ્ધ અગાઉ ચોરીના 10 સહિત 12 ગુના નોંધાઈ ચૂક્યા છે।